જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ પ્રીમિક્સ। આઈસ્ક્રીમનું પ્રીમિક્સ જો રેડી હશે આ રીતે તો ગમે ત્યારે આપણે આઈસ્ક્રીમ બનાવીને ખાઈ શકીએ છીએ। તો અહીંયા બધું જ કપ મેં એક સરખું લીધું છે। કાજુ, બદામ, કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર બધા જ માપ મેં સરખા રાખ્યા છે। એક એક કપ લીધું છે અને ગળાશ માટે મેં અહીંયા મિશ્રીનો ઉપયોગ કર્યો છે। તમને ખાંડ ભાવતી હોય તો ખાંડનો પણ કરી શકો છો। એ મેં 2 કપ લીધી છે। તો કાજુ અને બદામને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી અને પાવડર ફોર્મ કરી લેવાનો છે અને મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરને પણ એમાં એડ કરીને મિક્સ કરી લેવાના છે આ રીતે। આને તમારે ચાળવા હોય તો તમે ચાળી પણ શકો છો, પણ મારે અહીંયા પાવડર એકદમ મેશ છે, ચાળવાની કોઈ જરૂર નથી તો મેં નથી ચાળ્યો। જો તમારો પાવડર દરદરો હોય તો તમે એને ચાળી પણ શકો છો। તો હવે આપણે અહીંયા 2 કપ મિશ્રી લઈશું અને આપણે એકદમ પીસી દેવાની છે પાવડર ફોર્મમાં। તો તમે જોઈ શકો છો પાવડર ફોર્મમાં પીસીને મિશ્રી આપણી તૈયાર થઈ ગઈ છે। અહીંયા તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। જો મિશ્રી એડ કરીએ તો વધારે સારું, કેમ કે ઠંડી હોય છે, તો ઉનાળામાં આપણે આઈસ્ક્રીમ બનાવીએ અને બાળકોને આપતા હોય તો બને ત્યાં સુધી મિશ્રીનો જ ઉપયોગ કરજો। ખાંડ કરતાં તો હેલ્ધી જ હોય છે મિશ્રી અને ઠંડી પણ હોય છે। તો પાવડર બનીને આપણું તૈયાર થઈ ગયું છે પ્રીમિક્સ। આનાથી તમે બાળકોને ઠંડા ઠંડા દૂધમાં પણ ઠંડાઈ બનાવીને આપી શકો છો। આમાં ઇલાયચી એડ કરીને તમે અલગ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવી શકો છો, સ્ટાર્ટર બનાવી શકો છો, અલગ અલગ પ્રકારના ડિઝર્ટ બનાવી શકો છો, નવી નવી રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો। તો મળીશું એક નવી રેસીપી નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।